નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો જામનગર. આપણી આજે તારીખથી છે મિત્રો 19/9/2025. મારી પોતાની વાડી અત્યારે ફિલ્ડ વિઝિટમાં હતો, કેમ કે મેં જે છે એ અરીનો કંપનીનું જે આપણે ઓતરા વેરાયટી આવે છે એનું 20 વીઘાનું જે છે વાવેતર કરેલું છે. તમે બતાવવાની કોશિશ કરજો આ બાજુ બધે. જે 20 વીઘાનો આપણો જે છે એ અરીનો ઓતરાનો પ્લોટ છે. તો ખેડૂત મિત્રોને જાણ બાબતમાં એટલા માટે વિડીયોની આપણે મારફતે માહિતી આપીએ છીએ કે આવનારા વર્ષમાં તમે ચોક્કસથી આ વેરાયટીનું વાવેતર કરી શકો છો. પરફોર્મન્સ આ વર્ષની સરખામણીએ જોઈએ તો અન્ય વેરાયટીથી આના પરફોર્મન્સ અત્યારે ખૂબ જ સારા જોવા મળી રહ્યા છે. આપણે લાઈવ ઉપાડશું, આપણે કોઈ કંપનીની જાહેરાત માટે નથી કરતા કે કોઈ અન્ય કોઈ અવળી ખોટી ખેડૂત મિત્રોને ભલામણ નથી કરતા, બરાબર છે. તો એના માટે તમને ચોક્કસથી આપણે લાઈવ જ ઉપાડીને બતાવશું મિત્રો, કે તમે જોઈ શકો છો આ જે છે એ ઓતરા વેરાયટી છે, બરાબર છે. આ મારું પોતાનું જ ફિલ્ડ છે અને તમને લાઈવ જે છે એ ઉપાડીને બતાવવાની કોશિશ કરીશ. 92 દિવસ આજે આને 92 દિવસ થયા છે. 92 દિવસનો આપણો પ્લોટ છે. આ એક છોડ છે, તમે જોઈ શકો છો. આ પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે. એટલે જોવા જઈએ તો આ વેરાયટીનું રિઝલ્ટ ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે. તમે જોઈ લ્યો. આ છે અરીનોનું ઓતરા. તો મિત્રો તમને ભલામણ આપણે કરતા જ હોઈએ છીએ કે ખેડૂત મિત્રોને જે છે એ કાંઈક નવું, કાંઈક સારું ઉત્પાદન મળે, આવા જો પ્રયત્નો થાય તો જે છે એ ખેડૂત આગળ આવી શકે. બાકી અત્યારે જોવા જઈએ તો 900થી લઈ અને 1100 રૂપિયા સુધી મગફળીનું વેચાણ થઈ રહ્યું છે. પણ કાંઈક અલગ વેરાયટી હશે. આનું ફોતરું આછું આવે છે. 3 દાણાવાળો પોપટોની સંખ્યા જે છે એ વધારે આવે છે. તમને બતાવવાની કોશિશ કરીશ મિત્રો કે જે આની અંદર જે છે એ હાંડિયાની 3 દાણાની સંખ્યા જાજી આવે છે, બરાબર છે. તો જોઈ લ્યો, આ જોઈ શકો છો. આ જે છે 3 દાણાવાળા પોપટા, બરાબર છે. તો 25-30% જે છે એ 3 દાણાવાળા પોપટા આવે છે, જેથી કરી અને ઉત્પાદન વધે છે. વજનવાળી વેરાયટી છે. તો ખેડૂત મિત્રો તમે ચોક્કસથી આ જે છે એ અરીનોનું ઓતરા વેરાયટીનું વાવેતર તમે ચોક્કસથી કરી શકો છો મિત્રો, બરાબર છે. 92 દિવસનો પાક થયો છે. હવે લગભગ 12થી લઈને 15 દિવસ ઊભો રહેશે, બરાબર છે. એટલે કે 110 દિવસ આજુબાજુ પાકતી વેરાયટી છે. બિયારણ દરાનો તમારે ખાસ કાળજી રાખવાની છે. 25થી લઈને 30 કિલોની વચારે, 30 કિલો આસપાસ જે છે એ બિયારણ દર રાખવાનો. મેં જે છે 31 કિલો એક વીઘે બીજ જે છે એ વાવેતર કરેલું છે. એક ક્યારાની અંદર 9 ચાસ કર્યા છે અને 92 દિવસનો જે છે એ મારો આ મગફળીનો પ્લોટ થયો છે, બરાબર છે. તો ચોક્કસથી જે છે આવનારી સિઝનમાં તમે ચોક્કસથી અરીનોનું જે ઓતરા વેરાયટીનું વાવેતર કરી શકો છો મિત્રો. આના પરિણામ ખૂબ જ સારા મળેલા છે, બરાબર છે. તો વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925454050 મારો મોબાઈલ નંબર છે. તમે ફોન કરી ચોક્કસથી આના વિશે માહિતી મેળવી શકો છો. રજા આપશો. જય જવાન, જય કિસાન.